સમયસાર 15મી વારના પ્રવચન નંબર 49, શ્લોક 5. વ્યવહાર સંકિત એ કોઈ શ્રદ્ધાની પર્યાય નથી. સમ્યક દર્શન જે શ્રદ્ધાગુણ ત્રિકાળ આત્મામાં છે એની જે સંકિત પર્યાય એ તો સ્વસન્મુખની પ્રતીત થાય તે શ્રદ્ધાગુણની પર્યાય છે. પણ પર સન્મુખમાં નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એ પંચ મહાવ્રત આવા હોય એવી શ્રદ્ધા કે 11 અંગનું જ્ઞાન, એની શ્રદ્ધા એ શ્રદ્ધા સંકિત ગુણની પર્યાય નથી. એ તો જ્ઞાનના ક્ષયોક્ષમમાં પરલક્ષી એવો એક ક્ષયોક્ષમ થયો. એમાં આવા દેવ, આવા ગુરુ, આવા શાસ્ત્ર, નવતત્વ, આવા ભેદવાળા એવો ખ્યાલ એને આવ્યો ને એની સાથે શુભ રાગ છે એને વ્યવહાર કહે છે કે એ વ્યવહાર સંકિત છે. પણ એ વ્યવહાર સંકિતનું સ્વરૂપ જ સમ્યક દર્શનની પર્યાય એ નથી. એ ગુણની પર્યાય થાય તેને સમ્યક પોતાનામાં આનંદ ગુણ, જ્ઞાન ગુણ, પ્રભુતા ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, એ ગુણની પર્યાય થાય તેને સમ્યક દર્શનની પર્યાય કહેવામાં આવે છે. એ ગુણની પર્યાય કેમ થાય કે એ શ્રદ્ધા ધરનાર આત્મા, શ્રદ્ધા આખી ચીજ, એ ચીજને અંતરદ્રષ્ટિ કરતા નિર્વિકલ્પ પ્રતીતિ, રાગ અને નવતત્વના ભેદની અપેક્ષા વિના એકલી ભગવાન જ્ઞાયક સ્વભાવની અપેક્ષાની દ્રષ્ટિમાં લઈ અને જે સમ્યક દર્શન પર્યાય થાય એ શ્રદ્ધા નામના ગુણની સવળી પર્યાય છે. માટે તેને સાચું સમ્યક દર્શન કહેવામાં આવે છે. આ શ્રદ્ધેય છે, આ અશ્રદ્ધેય છે, આ શ્રદ્ધનાર છે, આ શ્રદ્ધાન છે. એ 4 બોલના વિકલ્પો સમ્યક દર્શન જ્ઞાન થયા છતાં પણ એવા આવે છે એને વ્યવહાર કહેવામાં આવે છે. અજ્ઞાનના દોષો 3 છે: સંશય, વિપરીત અને અનધ્યવસાય. એ જ બતાવે છે. અમને ખબર ન પડે એટલે કોણ જાણે હોય કે નહીં, એ જ બતાડે છે કે તું મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છો. શાસ્ત્રના સામાન્ય ભાવમાં ગૂઢપણું શું ભર્યું છે એને ખોલ્યું છે. સાધારણ જનતાને ખ્યાલ ના આવે એટલે ખોલ્યું છે. જ્યાં જ્યાં સ્વ આશ્રય, અભેદ આશ્રિત, સત્ય આશ્રિત વાત કરવી હોય તેને તેમ જાણવું. જ્યાં નિમિત્ત સાપેક્ષ, ભેદ સાપેક્ષ એવી વાતો વ્યવહારથી કરી હોય તેને એમ જાણવું કે એમ નથી. પણ ઉપચારથી અપેક્ષાએ અન્યથા વાત કરી તેને નિમિત્તનું જ્ઞાન કરાવવા એ કથન કર્યું છે. આ પદ્ધતિ લક્ષમાં રાખ્યા વિના શાસ્ત્રના અર્થ કરે એ ખોટા થયા વિના રહે નહીં.